કૃષ્ણ ફ્રેન્ડ, કેમ છો બધા મજામાં? તો હું આજે આવી છું મારા દાદીજીના ઘરે. તો દાદીજી, સાસુ અને મારા સાસુ બંને બેઠા છે. આપણે આજે એની પાસે એના જમાનાની વાતો જાણવાની છે અને જમાના પ્રમાણે કેટલો ફેરફાર આવ્યો છે એ આજે આપણે બા પાસે જાણવાનું છે, સાસુ પાસે જાણવાનું છે. એ બાને એક આપણે કોઈ વાત થાય એ વાત આપણે કરવાની છે કે એ જમાનામાં શું હતું ને આ જમાનામાં શું ફેરફાર છે. તો આપણે એ બાને એક ટોપિક મળીએ ગયો એટલે કે વાત કરવાનો બા સાથે આપણે વાત કરીએ. તો ફ્રેન્ડ, જો મમ્મી અહીંયા એનું ભરતનું લઈને બેઠા છે. જે તમને વિડીયોમાં એમને કહ્યું હતું કે હું આખું જે ભરતનું આ ચોલીનું ભરવાનું ભરાઈ જશે પછી શેર કરવાના છે. એ કામ એનું ચાલુ જ છે. હમણાં બા આવે એટલે બા સાથે આપણે એમને જમાનાની વાતો પૂછી લઈએ કે એ જમાનામાં શું હતું. ફ્રેન્ડ્સ, બા આવી ગયા છે. હવે આપણે બા સાથે એના જમાનાની વાતો પૂછી લઈએ. તો આ મારા દાદીજી સાસુ છે, જેના તમે વિડીયો ઘણા મારી ચેનલ પર જોયા હશે, જે પૂજાસ ક્રિએશન કરીને પણ મારી એક ચેનલ છે એમાં તમે જોયા હશે. આ છે મારા સાસુ છે અને આ દાદીજી સાસુ છે. તો આપણે હવે એના જમાનાની વાતો આપણે એમને સાથે ચર્ચા કરીએ. બા, તમે મને તમારા જમાનાની થોડી વાતો જણાવજો કે તમારા જમાનામાં તમે કેવી રીતે જીવતા, શું હતું, એ બધું મને તમે આજે કહેજો. હો, તો ચલો આપણે બા સાથે વાત આપણે ચર્ચા કરીએ. તમારા જમાનામાં કેવી રીતે શું હતું ને એ મને તમે વાત કરો ને. અમારા જમાનામાં તો છે ને, અમે હાવ નાના હતા, 15-17 વર્ષના. તે અમારા લગ્ન થઈ ગયા હતા. હા. પછી અમે હારે આવતા ગયા હતા, હારે આવ્યા હતા. પછી તો નાના હતા તો અહીંયા તો ગાય ભેંસું હતી. ગાય ભેંસુના છાણ બાસીદા કરવા પડતા અને માવતરની ઘરે હતા તે સીમમાં લેવા જવું પડતું હતું. ગાય વાળસાને લેવા જવું પડતું હતું, લીલું લેવા જવું પડતું હતું. સીમમાં લેવા જતા અમે. અને અહીંયા આવીને અમે પછી ગાય ભેંસું છાણ ને બધું ઉપાડતા, પછી ઘર દરતા અને ઘરે મહેમાની અમારે ઘણા આવતા. પહેલાંના જમાના તો મહેમાની બહુ આવતા, રોજ મહેમાન આવતા. પછી હાથે ભેળી અને લાપસી કરતા, લાપસી ખવડાવતા બધા મહેમાનને. અને બહુ ગમતું અમને. મહેમાન આવે પહેલાંના જમાનામાં મહેમાન આવે ને એ તો બહુ જ ગમતું. એટલે અમે પહેલાંના જમાનામાં તો સાડી તો પહેલાં હતા તે સાડી નહીં પહેરવાની, નાના હોય તો હાવ ત્યાં તો પછેડો પહેરવાનો. ડ્રેસ તો હતા નહીં, ડ્રેસ તો હતા જ નહીં, નાના હતા. પછેડો એટલે શું બા? પછેડો એટલે શું? પછેડો એટલે છે ને સાડી અને અડધી સાડી પહેરવાની, એટલે ચણિયો ને બ્લાઉઝ અને અડધી સાડી પહેરવાની. બરાબર, એને પછેડો કહેવાય. એને પછેડો કહેવાય. એટલે હારા વારા કોઈક આવ્યા હોય આપણે દશેરા દેવા કે કોઈક આવ્યું હોય આપણે તો આપણે પછેડો પહેરવાનું. અને લાજુ કાઢવાની હતી અમારે. અહીંયા આવ્યા તે લાજુ કાઢવાની હતી, બધાને લાજુ કાઢવી પડતી. અને એવી રીતના અમે રહેતા. આમ જમવાનું બધું સારું દૂધ એ બધું સાચું ખાવાનું હતું. તો એના જમાનામાં આવું ખોટું હતું નહીં. આવી છે અત્યારે જેવું કાંઈ નહીં. પહેલાં તો સરસ મજાનું સારું હતું અને મીઠાશ હતી ખાવામાં, શાકમાં. અને રોટલા ખાધા હોય, શાક રોટલા તો અંદર મીઠાશ હોય. હવે તો મીઠાશ વહી ગઈ અનાજમાંથી, એટલે ભાવતું નથી કાંઈ એવું. અને એવું થાય છે બધું બધા. હવે તો પરિવર્તન ઘણું આવી ગયું. પહેલાં તો હાથે દરવાનું, હાથે કામ કરવાના, બધું એવું કરવાના. તોય અમે નવરા થઈ જતા બધાય અને મજાના વાતો કરવા બેસી જતા. અને જે કાંઈ નવીન કામ કરવું હોય તો અમે નવીન કામ કરતા, એ બધું કરતા. અત્યારે તો ઘણો યુગ ફરી ગયો છે. એટલે આ યુગમાં તો બાયું નવરી બિચારી નથી, પોતાના પુરુષને હાર સમોપી થાય છે અને સર્વિસ કરે. કોઈ એવી રીતના કામ કરે છે. એ નવરી બેઠી નથી રહેતી, સરસ કામ કર્યા કરે. હવે આગળ ઘણો જમાનો વધી ગયો છે, એને એવું કરવાની જરૂર જ છે. અને અમારા જમાનામાં તો વાસણ કાંસાના વાસણ હતા, કાંસાના વાસણમાં જમતા. હવે તો આ તો નવીન લાગે છોકરાઓને, ત્યાં નવું છે. પણ અમારા જમાનામાં તો બધું કાંસાના વાસણ હતા, એટલે કાંસાના વાસણમાં જમતા અમે બધા. અને સારું જમતા બધું. પછી સંયુક્ત કુટુંબમાં રહેતા અમે પહેલાં તો અમારે સંયુક્ત કુટુંબ હતું બધાય પહેલાં સંયુક્ત કુટુંબમાં જ રહેતા. અને સંયુક્ત કુટુંબમાં જે મજા એવી મજા નથી હવે. હવે એકલવા એવું લાગે છે આવું બધાને. તો મમ્મી, હવે હું બાના જમાનાની વાત તો આપણે જાણી લીધી. હવે તમે તમારા જમાનામાં, એ જમાનાથી પછી બાના જમાનાથી લઈને તમારા જમાનામાં શું ફેરફાર આવ્યો અને હવેના જમાનામાં શું હોય એ તમે હવે વાત કરો. તો હવે તમારા આગળ જાણીએ. તો હવે સાસુમા પાસે જાણી લઈએ. અમારા જમાનામાં એટલે બા કરતા
2 દશકા પછી અમારો જમાનો આવ્યો. એટલા હવેના જે છોકરાઓ છે એ મોટા ઉંમરે લગ્ન કરતા હોય છે. અમારે 20 વર્ષે લગ્ન થઈ જાય કે 21 વર્ષે, વધીને 22 વર્ષે દીકરીના લગ્ન થઈ જતા. અને અમારા વખતે ભણતર તો હતું, એટલું બધું આગળ નહોતું, પણ કોલેજ સુધી ક્યારેક ભણાવતા મા બાપ. કન્યા કેળવણી મફત હતી અમારા વખતે, એટલે દીકરીઓને ભણાવતા હતા. બીજું અમારે સંયુક્ત કુટુંબ હતા, કાકા કુટુંબ ભેગું રહેતું હતું, પણ બીજા ભાઈઓ ભેગા ન હોય. અને ઘર પરિવાર 15-20 જણા એક ઘરમાં અમે જમતા. બાની વખતે ચૂલો હતો, અમારે ગેસ આવી ગયો હતો, કાં કેરોસીન હોય, સગડી હોય, એવી રીતનું આવી ગયું હતું. પછી સ્ટીલના વાસણ આવી ગયા, એટલે અમે સ્ટીલના વાસણમાં રસોઈ કરેલી છે. છાણવાસીદા અમારે નહોતા, ગાયું નહોતી, પણ ખાવાનું સાચું હતું. બીજું કે અમે રસોઈમાં બ્રેડની વસ્તુ ઓછી મળતી હતી. બા વખતે બ્રેડનું નહોતું મળતું, એ લોકોએ બ્રેડનું તળેલું એવું ઓછું થતું હતું. અમારા વખતે મીઠાઈ વધારે હતી ઘરની બનાવેલી, જે લાપસી લાડવા એ બધું ત્યારે વધારે હતું. દૂધની મીઠાઈ બનાવતા, દૂધ પાક છે, ખીર છે, ફ્રૂટ સલાડ છે, એવું વધારે ચલણ હતું. ઘરનું મીઠાઈ, ઘરનું ફરસાણ. અને સાડીમાં કપડાં પહેરવામાં અમે સાડી પહેરતા, પછી માથે ઓઢવાનું હતું. લાજનો બાને રિવાજ હતો, અમારે માથે ઓઢવાનો રિવાજ આવ્યો. માથે મારા દેરાણીના મેરેજ થયા 5-7 વર્ષ પછી, તો એમને માથે ઓઢવાનો રિવાજ નીકળી ગયો. ધીરે ધીરે ડ્રેસનો રિવાજ આવ્યો. આ જમાનામાં હું પોતે પણ ડ્રેસ પહેરું છું, હવે ડ્રેસનો રિવાજ છે. અને હરવા ફરવામાં વાત કરીએ તો પહેલા જમાનામાં એટલું બધું નહોતું. હવે પુરુષો સાથે બેસીને ટીવી જોઈ શકીએ, બહાર ફરવા જવું હોય તો જઈ શકીએ. પહેલા બાની વખતે એવું નહોતું. અમારા બા છે, એના મેરેજ થયા ત્યારે એ લોકો બહાર જઈ શકતા નહીં, પણ અમને લોકોને એમણે છૂટ આપી હતી કે તમે જાઓ. એટલો ફેરફાર આવે છે. એવું થાય છે મમ્મી કે એ જમાનામાં અમે આટલું બધું કામ કરતા છતાંય અમે ફ્રી થઈ જતા, તો આજના જમાનામાં અમે બધા છીએ એ કેમ ફ્રી નથી થતા? તો એનું કારણ શું તમારે કહેવાનું થાય? આજના જમાનામાં એક તો તમારે મેરેજ ભણી ગણીને તમે ગ્રેજ્યુએટ થઈ ગયા હોય, એટલે તમે તમારી પ્રવૃત્તિમય હોય. ક્યારેક ટ્યુશન હોય, ક્યારેક નોકરી કરતા હોય, કંઈક ટેબલ વર્ક કરતા હો તમે, તો એમાં તમારે ટાઈમ જતો હોય. અમે ઘર કામ કરતા હતા તે વખતે. અને બીજું કે હવે બાળકો હોય તો એનું ભણતર, અમારે ભણતર બાળકોમાં ટ્યુશન, ક્લાસીસ, હોબી સેન્ટર એવું બહુ હતું નહીં. નહોતું આટલી બધી રમત. અમારે બહાર આઉટડોરમાં એટલે શેરીના છોકરા બધા રમતા. હવે બધાને પર્સનલ નાના નાના કુટુંબ છે, એટલે છોકરાઓને રમાડવા માટે હોબી સેન્ટરમાં મોકલવા પડે, લેવા જવું પડે, મૂકવા જવું પડે. કોઈ બીજા ક્લાસીસ ચાલતા હોય તો એમાં રાખો. એટલે એમાં અને સ્કૂલનું એક તો વર્ક વધી ગયું છે. પહેલા સ્કૂલમાં આટલું બધું વર્ક નહોતું, એટલે છોકરાઓ પાસે ટાઈમ હતો. ભણતર હવે બોજ જેવું છે, ત્યારે એટલું નહોતું. અને જોઈન્ટ ફેમિલી હતું કે કોઈ પણ પાસે બાળક મોટું થઈ જાય, જમી લે, રમી લે. અને હવે શું છે કે નાના કુટુંબ હોય તો એ ફેર પડે. તમારે ઈ જમાડવા માટેનો પ્રોબ્લેમ થાય. અમારા વખતે એમ નહોતું. બાળકને થાળી આપી એટલે બાજુમાં બાળક બેઠું હોય એનું જોઈને શીખી લેતા, એકબીજા ભાઈ બહેન જોઈને શીખતા. હવે એવું નથી બનતું, એટલે જરાક ટાઈમનો અભાવ લાગે. એટલે તમને કેવું લાગે કે એ જમાનામાં મજા આવતી કે હવે અત્યારના જમાનામાં મજા આવે? અત્યારે બધી ફેસિલિટી હોવા છતાંય બધા કેમ ખુશ છે કે નહીં, એ તમારું શું કહેવાનું થાય? અમને તો વધારે અમારો જમાનો ગમતો હતો. બા તમને? કારણ કે અમે થાકેલા નહોતા લાગતા. પણ હવેની જે છે સ્ત્રીઓ પુરુષો, એને ભાગાભાગી, દોડાદોડી, નોકરી કરવા માટે કે ધંધા માટે દૂર દૂર જવું પડે છે. અમારે ઘર પાસે જ બધું મળતું હતું.
ઘર પાસે જ ખરીદી કરવા જતા એટલે થાક ઓછો હતો. હવેની લેડીઝ છે કે જેન્ટ્સ છે એ લોકોને થાક વધારે લાગે છે અને નવરા નથી થતા. અને મારું એવું માનવું છે. એના જમાનો બહુ ખરાબ આવ્યો છે. પણ એ કેમ એવું કે છે? કેમ કે અત્યારે તો પહેલાંના જમાના કરતાં ઘણી બધી ફેસિલિટી વધી ગઈ છે. સ્ત્રીઓ છે એ ઘરકામ સિવાય પણ જેન્ટ્સની હારોહાર ઊભી રહે છે અથવા કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરે છે. છતાંય બધાને કેમ એવું લાગે છે કે જમાનો ખરાબ છે? તો તમારું શું કહેવું થાય કે કેમ ખરાબ છે? તમે શું કહો છો મમ્મી એના વિશે? અને સમય સાથે શું બદલાવ લઈ આવવો જોઈએ? જેમ જો તમારા જમાનામાં હતું, બાના જમાનામાં હતું, એના કરતાં તમારા જમાનામાં ઘણો ફેરફાર આવ્યો. તમારા કરતાં તમારા દેરાણી છે, વહુ છે, એમાં જે ઘણો ફેરફાર આવ્યો. તો હવે અત્યારના જમાનામાં અને તમારી જે ઉંમર પ્રમાણે શું ફેરફાર હોવા જોઈએ? શું કહેવાનું થાય તમારું? બા, તમારું શું કહેવાનું થાય? તમે શું કહો બા? કે જમાના પ્રમાણે હવેના જમાનો બહુ સારું કહેવાય. પહેલા તો બંધીવાનમાં રહેવાતું, પહેલા બંધીવાનમાં રહેવાતું, હવે છૂટછાટ છે બધાને. જેમ ફરવું હોય ફરી શકે, જેમ રહેવું હોય એમ રહી શકે. એટલે આ જમાનો તો બહુ સારો આવ્યો છે. અત્યારે સારો આવ્યો છે ને બા, અને બધી ફેસિલિટી છે ને હવે. બધી આવી ગઈ છે અને બધી ફેસિલિટી મળશે હવે. અને લોકો ઘરના માણસને છૂટ આપી દે છે બધાને કે હવે પહેરો ઓઢો અને ફરો તમારું. પહેલાં કરતાં ઘણું સારું છે એવું તમારું કહેવાનું એવું થાય છે ને? પહેલા કરતાં ઘણું સારું છે. તો ફ્રેન્ડ્સ, આપણે બા અને દાદીજી સાસુ સાથે આપણે અત્યારે ચર્ચા કરી લીધી જમાના પ્રમાણેની. તો તમને આ બ્લોગ કેવો લાગ્યો છે મને કમેન્ટમાં, તમે તમારી રીતે તમને શું લાગે છે એ મને કમેન્ટ કરજો, જણાવજો. અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે આવા જ અવનવા બ્લોગ સાથે ફરી મળીશું. બાય બાય, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.